કનૈયાને લીધો છે. હવે તો નંદ બાબા કહે છે ગોકુળમાં ઉત્પાત બહુ થાય છે કે હાલો આપણે બધા ભેગા થઈને વૃંદાવનમાં જઈએ, વૃંદાવન રહીએ. ગોકુળ ને વૃંદાવન બાજુમાં જ છે. વૃંદાવનમાં જઈને રહીએ કે વૃંદાવનમાં ઘાસચારો ઘણો છે, ગાયો આપણી ચડશે, યમુનાનો કિનારો છે અને આખો ગોકુળ હવે તો વૃંદાવનમાં રહેવા માટે નીકળ્યું છે કે એક એક પોતાના ગાડાઓ તૈયાર કરી અને હવે તો ભગવાન વૃંદા વિહારી બન્યા છે. વાછડાઓ લઈ લઈને બધા વૃંદાવનમાં રહેવા લાગ્યા છે. હવે કનૈયો કહે કે મા યશોદા હવે અમે ગાયો ચરાવશું. યશોદા કે નહીં નહીં બેટા, ગાયો તમારી સચવાય નહીં. કનૈયાએ બહુ કીધું તો એક કામ કરો, તમે નનકા નનકા વાસડા લઈ જાઓ અને વાસડા ચડાવો. એ જાઓ. કનૈયો ને ગોપાળો બધા ગોવાળિયા નનકા નનકા વાસડા લઈ અને હવે તો વૃંદાવનના જંગલમાં ચરાવવા લાગ્યા છે. ભગવાન એ નાના વાસડાઓને ચડાવે છે. અને વરે આ બાજુ કંસે મીટિંગ બોલાવી કે બધા ગયા, પૂતના ગઈ, સટ્ટાસુર ગયો, તૃણાવર્ત ગયો, એ પાછા કેમ આવતા નથી? મેં કીધું ને સવારે કે પાછા થઈ જાય, પાછા ના આવે. વત્સાસુર આવ્યો છે એવી કથા છે. એ વાસડો બનીને હવે કે વત્સાસુર કે હું જાઉં અને કનૈયાને વાસડો બનીને મારી નાખું. અને જ્યાં કનૈયો દાઉજી મહારાજ ને ગોવાળિયા વાસડા ચડાવે છે ત્યાં વત્સાસુર વાસડો બનીને આવ્યો છે. પણ કનૈયાએ દાઉજી મહારાજને કીધું, દાઉજી મહારાજ ભૈયા મોટા ભાઈ જુઓ તો ઓલો વાસડો છે એ કંઈક અલગ દેખાય છે, એ આપણો લાગતો નથી. આને ગોપાલ કહેવાય. બોલો, ગોપાલ એને કહેવાય કે એક એક વાસડાને ઓળખે. 9 લાખ ગાયો, એના વાસડા કેટલા હશે? એક એક વાસડાને ઓળખે કે આપણું વાસડું નથી. જો ગામનો ગોવાળ હોય ને, ગોવાળ ગાયો ચરાવનાર, એ આખા ગામની ગાયને ઓળખતો હોય કે આ ગાયાની છે, આ ગાયાની છે, આ ગાયાની છે. ક્યારેક તો એવું બને કે આપણી ગાય આપણે ના ઓળખતા હોય અને ગોવાળ બધાને ઓળખતો હોય, એને ગોવાળીઓ કહેવાય, એને ગોવાળ કહેવાય. હાચો દાઉજી મહારાજ કે સાચી વાત છે ભાઈ, કૃષ્ણ એ વાસડો આપણો લાગતો નથી કે. કનૈયો કે હું જોયા, હું કામ કરું એ કહે. અને કનૈયો ધીરે ધીરે કૃષ્ણ ભગવાન એ વત્સાસુર સામે જાય છે. વત્સાસુરને થયું કે ઓહો, આ તો સામેથી આવે છે, મારવામાં શાંતિ રહેશે. અને જ્યાં વત્સાસુર ભગવાનને મારવા જાય એ જ સમયે ભગવાનને બે પગ પકડ્યા, ગોળ ગોળ ફેરવી ધરતી ઉપર પાડીને એનો નાશ કર્યો છે. બોલે કૃષ્ણ કનૈયા. ત્યાર પછી બકાસુર આવ્યો છે એમ કે બગલો બનીને. અરે યમુનાના કિનારે બગલો બનીને આવે. યમુનાના કિનારે દંભ ના હોય, અને બગલો હોય દંભ છે, દંભ, દંભનું પ્રતીક છે. અને ક્યાં આવ્યો છે? યમુનાના કિનારે. અરે યમુનાનો કિનારો એટલે તો ભક્તિનો કિનારો, અને ભક્તિના કિનારે દંભ હોય? ભક્તિના કિનારે અસંધા ના હોય, ભક્તિના કિનારે દંભ ના હોય. પણ એ બગલો દંભ બનીને આવ્યો છે. અને એ બકાસુર એને એમ કે કનૈયો નજીક આવે અને હું એને એક ચાંચ મારી અને એનો મૃત્યુ નાશ કરું. પણ જ્યાં કૃષ્ણ નજીક જાય, એ કૃષ્ણને એ ચાંચ મારવા જાય ત્યાં ભગવાન કૃષ્ણની 2 ચાંચો પકડી છે એ કહે, અને વચ્ચે વચ્ચેથી આમ ફાડ્યો છે એ કહે, અને એક આ બાજુ ફેરવી અને એક આ બાજુ ફેરવી એનો નાશ કર્યો છે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. જેમ આપણે દાંતણ ચીડી, દાંતણ વચ્ચે વચ્ચે દાંતણ ચીડી ને, એમ બકાસુરનો ભગવાને ચીરી અને નાશ કર્યો છે. કેમ? તો કે ભક્તિમાં દંભ ના હોવો જોઈએ. બગલો આમ બેઠો હોય ધ્યાનમાં તો કોઈને એમ થાય કે મોટો કોઈ યોગી બેઠો છે, પણ જેવું માસલું આવે અને તરત જ પકડી લે. બગલો બકાસુર એટલે દંભ,
અને દંભનો ભગવાને ભક્તિના કિનારે ના રહેવો જોઈએ, નાશ કર્યો છે.